ભૂતિયા શિક્ષકો મુદ્દે રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કાર્યવાહી કરવાની વાર્તા કરી। કુબેર ડિંડોરનું કહેવું છે કે સમગ્ર રાજ્યમાં તપાસ કરાશે અને જે શાળામાં આવા શિક્ષકો હશે તેને ઘર ભેગા કરાશે। આ તરફ રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા કહી રહ્યા છે કે લાંબી રજા પર ગયેલા શિક્ષકોની યાદી મંગાવવામાં આવી છે। સોમવાર સુધી કાર્યવાહી કરાશે। પૂરી ગુજરાતના તમામ ગામડાઓની શાળામાં આવા કોઈ લાંબી રજાથી પોતાનો ફાયદો ઈચ્છી અને શિક્ષણ ઉપર જેની અસર થાય, બાળકોને શિક્ષણ આપવાની જગ્યાએ મોટી રજા લઈને જતા હોય અને પોતાનો વ્યક્તિગત સ્વાર્થ સાધતા હોય, આવી તમામ માહિતી મેં સોમવાર સુધીમાં મંગાવી છે। જ્યાં ક્ષતિ હશે ત્યાં ચોક્કસ એનું એક્શન લેવાશે। કચ્છ જિલ્લાના માંડવી તાલુકામાં પણ એક શિક્ષિકા 3 વર્ષથી ગેરહાજર। શિરવા ગામની પ્રાથમિક શાળાની નીતા પટેલ નામની શિક્ષિકા 3 વર્ષથી શાળાએ ફરક્યા નથી। વાલીઓએ અનેકવાર શિક્ષણ વિભાગને રજૂઆત કરી, છતાં પરિણામ શૂન્ય છે। આ તરફ બનાસકાંઠાના વાવ તાલુકાની ઉચપા પ્રાથમિક શાળાના શિક્ષક દર્શન પટેલને બરતરફ કરાયા। 2 વર્ષથી તેઓ ગેરહાજર છે।